હનુમાન જયંતિ સુધીના 15 દિવસમાં કંઈક સંકલ્પને પૂરો કરીએ. તમને અહીંયાથી સંકલ્પ આપવામાં આવશે. આ ટાઈપ હશે અને એની અંદર છે ને અહીંયા પાછળની સાઈડે ખાના બનાવેલા છે. બહુ સરળતાથી આપણે ખ્યાલ આવે કે અમાસ આજે છે તો આવતીકાલથી ગણવાનું, એટલે કે એકમથી તમારે અહીંયા લખતા જવાનું કે આખો પરિવાર ભેગા થઈને આપણે કેટલી ચાલીસા કરી શકીએ. ઓછામાં ઓછી 11 કરીશું આવું અંદર છે. જો ના કરી શકીએ તો મતલબ નથી આ કરવાનું, કારણ કે 11 ચાલીસા કરવા માટે ઘરના એક સભ્યને 3 મિનિટ જોઈએ, વધારે સમય ના થાય. બધા ભેગા થઈને 11 કરવાની છે એટલે બહુ સરળ છે. અને આટલો ના થઈ શકે તો એનો મતલબ આવતા જન્મમાં કે આપણે ઘણો ટાઈમ છે, ચિંતા નથી. તો એ સંકલ્પમાં આ ચોખા જે છે અહીંયાથી અભિમંત્રિત કરીને કે દાદા તમારા સંકલ્પમાં સહાય કરે, કાંઈ વિઘ્ન ના આવે એવા ભાવ સાથે છે એ. અને પાછળ જે કોષ્ટક છે કે એમાં છેલ્લા દિવસે હનુમાન ચાલીસા કાઉન્ટિંગ કરીને પછી એનો હોમાત્મક કરીએ છીએ કે ભાઈ આ જે પણ પરિવારો ત્યાંથી આ સંકલ્પ કર્યો હોય એ બધા પરિવારોમાં હનુમાનજી મહારાજ ખૂબ રક્ષા કરે, ખૂબ ભક્તિ આપે, ખૂબ આનંદ આપે અને બધાને દાદાજી પ્રેમથી જીવાડે એવો સંકલ્પ છે. અને એ સંકલ્પ ગયા વર્ષે સરસ રીતે પૂર્ણ કર્યો. અને ગયા વર્ષે નવાઈની વાત કહું કે ખાલી સુંદરકાંડ પરિવાર પૂરતું કર્યું હતું ને તો 1 લાખ ઉપર ચાલીસાઓ થઈ છે. તો આ વખતે આવા 1000 પેકેટ છે, હવે કદાચ 200 જેવા બચ્યા હશે. તમને અહીંયાથી સંકલ્પના આપવામાં આવશે. જો તમને લાગે કે હું કરી શકીશ તો લેજો, અથવા તમને એવું લાગે કે હું પણ કરી શકીશ, મારા બાજુવાળા કરી શકશે તો એમના માટે પણ લેજો. અને આમાં ક્યાંય તમને નુકસાન થવાનું નથી, એ કન્ફર્મ વાત છે. થશે તો ફાયદો થશે ને. આવા 11 દિન પ્રતિ જાપે તાકી છાપ કાલ નહીં વ્યાપે. સાહેબ 11 દિવસના 11 વખત જ્યારે આ કોઈ પણ હનુમાનજીના સૂત્રને વારે ઘડીએ રિપીટ કરવામાં આવે તો એ ઘરની અંદર કાળ વ્યાપતો નથી, આવું બજરંગ બાણમાં આપણે કહીએ છીએ. અને તો એ દ્રઢતા સાથે કરીએ. અને અમારો મુખ્ય ભાવ એ છે કે વધુ પરિવારો ઉપાસના કરે. આપણે બધા જાણીએ છીએ કે દરેક સ્કૂલમાં હનુમાન ચાલીસા બાળકને શીખવાડવા પાછળનો આશય શું છે કે એ બાળક જ્યારે એ જ આપણું ભવિષ્ય છે, આ કન્ફર્મ છે. તો એમની પાસે જે મહેનત કરીએ તો તમારા ઘરના વાતાવરણમાં જ એવી ઉર્જા હોય એ આપોઆપ એ વાતાવરણ બનાવે કે એ સકારાત્મક એના રિઝલ્ટો, એના પરિણામો આવે. કોઈના જોડે બુંદી હશે તો ભાઈ આવું કરતા હશે, એને એવી તકલીફ છે કે 24 કલાક બાવજી જોઈએ એટલે વાંધો નહીં. ખરેખર એવું જો બતાવો તમે.